નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. ઉમેદવારોનું લિસ્ટ જાહેર થતા બંને પક્ષો કરી રહ્યા છે અસંતોષનો સામનો. દિવાળીની ખરીદીમાં તેજી, બજારમાં જામેલી ભીડ. રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય નમ્ર મુનિ મહારાજના સાનિધ્યમાં જીએમડીસી ગ્રાઉન્ડના હોલમાં ચતુર્દશીય અવસર. બાળકોની પ્રિય ચેનલ નિકોડિયનના સુપર કિડ્સ દીવા અમદાવાદની મુલાકાતે. મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જાહેર થતા હવે બંને પક્ષોમાં ઉમેદવારોને લઈને ભારે કસમકસ ચાલી રહી છે. એક બાજુ ઉમેદવારો જાહેર કરવામાં પક્ષોને ભારે તકલીફ પડી રહી છે, તો બીજી બાજુ જાહેર થતા ઉમેદવારોમાં અંદર ખાનગીએ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદના નવા સીમાંકન પ્રમાણે અનેક વોર્ડની રચનામાં ફેરફારો થયા. તેના કારણે ભાજપ કોંગ્રેસમાં અનેક કોર્પોરેટરોના પત્તા કપાતા સમર્થકો કાર્યાલય ખાતે પહોંચી જાય દેખાવો અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપની વાત કરીએ તો ભાજપના ઉમેદવારનું લિસ્ટ જાહેર થતા મેયર મીનાક્ષી પટેલના વોર્ડમાં જોધપુરના રહીશો ભાજપ કાર્યાલય ખાતે ઉગ્ર રજૂઆત કરવા પહોંચી ગયા હતા. જ્યારે ગઈકાલે ગોતા વોર્ડમાં અરવિંદભાઈ પટેલને ટિકિટ ફાળવતા ગોતા વોર્ડના કાર્યકરો અને આગેવાનો રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્ચારી. તો બીજી બાજુ કોંગ્રેસમાં પણ અસંતોષનો માહોલ અંદર ખાનગીએ જોવા મળી રહ્યો છે. સરખેજ વોર્ડમાં ગત ટર્મમાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા કોર્પોરેટર હાજીભાઈને આ વખતે નવા બનેલા મક્તાપુર વોર્ડમાં ટિકિટ ફળવાશે તો કોંગ્રેસની પેનલ પ્રતિષ્ઠા ગુમાવશે તેવા બેનરો સાથે જુહાપુરાના કાર્યકર્તાઓએ અને દેખાવો કર્યા હતા. જ્યારે એનએસયુઆઈએ 35 થી 40 ટિકિટોની માંગણી કરી રાજીનામા ધરી દેવાની ચીમકી ઉચ્ચારી હતી. આખરે મામલો સ્થાન પડ્યો હતો. આમ હાલમાં ઉમેદવારો જાહેર થતા ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષમાં અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે. આ અસંતોષના માહોલને ઠારવા પ્રદેશ કક્ષાના હોદ્દેદારો મથામણ પણ કરી રહ્યા છે. આગામી બુધવારે દિવાળીનો તહેવાર હોવાથી દિવાળીની ખરીદી માટે આગામી શનિ અને રવિને બજારમાં ખરીદી માટેની ભીડ ઉમટી પડે તેવી સંભાવનાઓ છે. આમ તો છેલ્લા કેટલાક દિવસોથી દિવાળીની ખરીદી શરૂ થઈ ગઈ છે, પરંતુ મોટા ભાગના નોકરિયાત વર્ગના લોકોને પગાર તેમજ બોનસની રકમ હાથમાં આવતા સપ્તાહના અંત સુધીમાં ખરીદીમાં તેજી આવશે તેવી ધારણા કરવામાં આવી રહી છે. દર વર્ષે દિવાળીના એક સપ્તાહ પહેલા લોકો અને તેમના પરિવારજનો સાથે કપડા, બૂટ, ચંપલ કે અન્ય ચીજ વસ્તુની ખરીદી કરતા દેખાતા હોય છે. તો છેલ્લા કેટલાક સમયથી લોકો નવરાત્રીમાં જ દિવાળીની ખરીદી કરવાનો ક્રેઝ પણ વધી રહ્યો છે. તેથી નવરાત્રીમાં ખરીદી કરનારા લોકો સિવાય અન્ય લોકો જેઓ દિવાળીના થોડા દિવસ પહેલા જ બજારમાં નવો માલ આવ્યા બાદ ખરીદી કરવાનો આગ્રહ રાખતા હોય છે, તે દિવાળીના એક સપ્તાહ પહેલા કે 2 કે 3 દિવસ પહેલા અંતિમ ઘડીએ ખરીદી કરતા હોય છે. દિવાળી પહેલા શહેરમાં અનેક જગ્યાએ વિવિધ પ્રકારના સેલ, ખાસ સ્ટોલ્સ, ફૂટપાથ કે મોલમાં વિવિધ પ્રકારના તૈયાર કરેલા કપડા, સાડીઓ, લેડીઝ ચિલ્ડ્રનવેર, બૂટ, ચપ્પલ અને ટાઈફૂડ, ફટાકડાની અને મીઠાઈઓની દુકાનમાં અવનવી સ્કીમોની પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. હરીફાઈના જમાનામાં દુકાનદારો કે સંચાલકો દ્વારા ગ્રાહકોને આકર્ષવા માટે અવનવી સ્કીમની જાહેરાત પણ કરાતી હોય છે, જેમાં ખરીદી પર ખાસ વળતર, એક સાથે એક વસ્તુની ફ્રી જેવી અન્ય સ્કીમો પણ ગ્રાહકોને આકર્ષવા માટે રજૂ કરવામાં આવતી હોય છે. દિવાળી અને નવા વર્ષ નિમિત્તે થતી ખરીદીમાં છેલ્લા વર્ષોથી રેડીમેડ કપડાની ખરીદીમાં વધારો થઈ રહ્યો છે. વાત કરીએ તો છેલ્લા 3 દિવસથી ખરીદીમાં તેજી આવી છે. શહેરના 3 દરવાજા, લાલ દરવાજા, ભદ્ર, રતનપોળ, રિલીફ રોડ જેવા વિસ્તારોમાં મુખ્ય સ્થળો ઉપર ખરીદી માટેની ભીડ જોવા મળી રહી છે. તો જ્યારે શહેરના સીજે રોડ જેવા વિસ્તારોમાં પણ હવે ધીમે ધીમે ખરીદીનો માહોલ જામતો જાય છે તેમ લાગી રહ્યું છે. મહાપ્રભાવક શ્રી ઉવગસ સ્તોત્રને સિદ્ધ હસ્ત કરનાર એવા સિદ્ધના સાધક રાષ્ટ્રીય સંત પરમ પૂજ્ય નમ્ર મુનિ મહારાજ સાહેબના સાનિધ્યમાં તેમજ ગાંધી કોર્પોરેશનના સહયોગથી અમદાવાદના વિશાળ એવા જીએમડીસી હોલમાં ચતુર્દશીય અવસરે અનિષ્ટ તત્વોના નિવારણ અર્થે વિઘ્ન નિવારક ત્રિસાધક પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 10/11/2015 ને મંગળવારે ચતુર્દશીય રાત્રે 8 થી 10:30 કલાક દરમિયાન આયોજિત કરાયેલા આ સાધનામાં પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી બ્રહ્મદેવ મહાપ્રભાવક શ્રી ઉદ્વર્ગ અનુષ્ઠાન, મહાપ્રભાવક શ્રી યંત્ર અનુષ્ઠાન તેમજ દિવ્ય દેવી તત્વ અનુષ્ઠાન કરવામાં આવશે. એક અભૂતપૂર્વ અવસર આવ્યો છે.
ચતુર્દશીની રાત્રિ આમ તો ચતુર્દશીનું મહત્વ છે. અનેક ક્ષણો અને અજયનો કંટાળાના મહાવીરની પૂજા આરાધનાર્થે મહુડી જતા હોય છે. પરંતુ દર વર્ષ રાત્રે ચતુર્દશીની રાત્રે અમે પણ એક એવી સાધના આરાધના કરાવતા હોઈએ છીએ. નેગેટિવિટીના નિવારણ અને ઈષ્ટ તત્વોના આગમન માટેની પૂજ્ય ગુરુદેવ શ્રી મુખેથી દર વર્ષે કરવામાં આવતી આ દિવ્ય સાધનાનો લાભ લઈને આજ સુધી હજારો ભક્તો પોતાના જીવનમાં નેગેટિવિટીની મુક્તિ અને શાંતિ પ્રાપ્ત કરી છે. પરમ પૂજ્ય ગુરુદેવના પરમ સાનિધ્યે અમદાવાદને પ્રાપ્ત થયેલા ઉપકારિક અવસરે જીવનમાં શાંતિ સમાધાન પામવા માટે ઈચ્છતા દરેક ધર્મ પ્રેમીને ભાવિકોને પધારવા ગાંધી કોર્પોરેશન તરફથી ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે. ઈચ્છુક દરેક ભાવિકો માટે પ્રવેશ પાસ અનિવાર્ય છે. ભાવિકોએ શ્વેત વસ્ત્ર પહેરવા પણ ફરજિયાત છે. નીડર બુદ્ધિશાળી કાર્ટૂન કેરેક્ટરને લઈને અમદાવાદના કિડ્સ અત્યંત ક્રેઝી બન્યા. કાર્ટૂન વિશ્વમાં વધુ એક મસ્તીખોર કેરેક્ટરનો જન્મ થયો છે. શહેરના કિડ્સમાં કાર્ટૂન કેરેક્ટર સુપર કિડ્સ શિવાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. બુધવારે શિવાએ શહેરની કોસ્મોસ સ્કૂલની મુલાકાત લીધી હતી. કેમ્પસમાં તેણે સ્કૂલના બાળકો સાથે સાયકલિંગ કર્યું હતું. બાળકોની શ્રેણીમાં ભારતની પ્રથમ એક્શન કોમેડી સિરિયલ શિવાનું પ્રસારણ નિકોલડિયન ચેનલ પરથી થશે, જેમાં અસાધારણ પ્રતિભા અને બુદ્ધિ ક્ષમતા ધરાવતા બહાદુર ભારતીય છોકરાની વાત છે. આ દિવાળીમાં શિવા અને તેના મિત્રો દ્વારા તેની સાયકલિંગ અને બીજા ગેજેટ સાથે બાળકોને એક્શન અને કોમેડીના પ્રેમમાં પાડવાનો તકતો ગોઠવાઈ ચૂક્યો છે. સ્ટોરી એવી છે કે શિવા અને તેના નાની સાથે વેદાસ સિટીમાં રહે છે. આ સિટીમાં એવી ઘટના બને છે કે જેથી સિટી ખતરામાં આવી જાય છે. હીરો શિવા અને તેના મિત્રોની ટોળકી તેના વિકસાવેલા ગેજેટની મદદથી શહેરને બચાવવા લડત આદરે છે. રસપ્રદ પાત્રોમાં ઉદય, અદ અને રેવસિંહ છે. રોમાંચક સાહસો અને પેટ પકડીને હસાવનારી કોમેડી સાથે ભારતમાં દરેક બાળકો શિવાના પ્રેમમાં નહીં પડે તો નવાઈની વાત રહેશે. શિવાનું ટાઇટલ ટ્રેક મોજીલું છે, જે જીવંત લિજન્ડ ગુલઝાર સાબ દ્વારા લખાયું છે. સંગીત સાજિદ વાજીદે ક્યુરેટ કર્યું છે, જેમાં વાજીદે ગીતમાં પોતાના કંઠ પણ આપ્યો છે. એપિસોડ હાઈ વોલ્ટેજ એક્શન અને કોમેડી સાથે અવિસ્મરણીય બની રહેશે. લોકો હેરિટેજ સ્થળોની મુલાકાત લઈ ભવ્ય વારસાને નિહાળે તે હેતુથી કામ કરતી સંસ્થા ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા આગામી હેરિટેજ વીક દરમિયાન 2 વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મેળવનારી રાણકી વાવ ખાતે 19 નવેમ્બરે પ્રથમ વાર વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. બીજો વોટર ફેસ્ટિવલ 21 નવેમ્બરે અડાલજની વાવ ખાતે યોજાશે. ક્રાફ્ટ ઓફ આર્ટના ફાઉન્ડર બિરવા કુરેશીએ જણાવ્યું કે આ પ્રકારનો સતત 6થો ફેસ્ટિવલ યોજાઈ રહ્યો છે. કાર્યક્રમમાં હેરિટેજની ઉજવણી ઉપરાંત ખ્યાતિ પ્રાપ્ત કલાકારો દ્વારા પરંપરાગત ભારતીય શાસ્ત્રીય સંગીત પર પરફોર્મન્સ પણ યોજાશે. પહેલી વાર અમદાવાદથી બહાર જઈ રહ્યું છે ક્રાફ્ટ ઓફ આર્ટ પાટણમાં રાણીની વાવમાં 19મી નવેમ્બર જે વર્લ્ડ હેરિટેજ વીકનો પહેલો દિવસ છે ત્યાં રાણીની વાવમાં વોટર ફેસ્ટિવલ થશે અને 21મી નવેમ્બરે અડાલજની વાવમાં થશે. ત્યાં 5મું વર્ષ છે ક્રાફ્ટ ઓફ આર્ટના ફેસ્ટિવલ. પાટણ પોતે જ બહુ ખાસ છે. રાણીની વાવ પોતે જ બહુ ખાસ છે. 11th સેન્ચુરીના મોન્યુમેન્ટ પાસે જવા મળે એ જ બહુ ખાસ છે. એટલે અને ફેસ્ટિવલ આ બધી વસ્તુના હિસાબે ખાસ થઈ જતું હોય છે. સો આઈ થિંક ઇટ ઇઝ એક જગ્યા અને એક કોન્સેપ્ટ ઇન્સ્પાયર કરે અને આઈ થિંક રાણીની વાવ તો એવું છે પોએટ્રી ઇન સ્ટોન છે. એનાથી એ જગ્યા જેટલી બધી ઇન્સ્પિરેશનલ છે કે ત્યાં જે પણ થશે આઈ એમ શ્યોર સ્પેશિયલ થશે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સ્થાન મેળવનારી રાણકી વાવ પર હેરિટેજ વીક દરમિયાન વોટર ફેસ્ટિવલ યોજવાની મંજૂરી મેળવવા અને તેનું સમારકામ કરાવવા ક્રાફ્ટ ઓફ આર્ટને 1 વર્ષ જેટલો સમય લાગ્યો છે. ઉલ્લેખનીય છે કે વોટર ફેસ્ટિવલમાં આ વર્ષે તમામ પરફોર્મન્સ સંગીતના જ હશે. આ કાર્યક્રમમાં કેટલાક નવા કલાકારો પણ પરફોર્મન્સ આપશે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.